મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાંછડીયા પણ કે કોઈ કહે કે તમારે સળગતા અંગારા પર ચાલવાનું છે તો તમે કદાચ ના પાડી દેશો, પણ આ ગામમાં લોકો હોળીના દિવસે પોતાના મનથી સળગતા અંગારા ચાલે છે અને આ લોકોને અત્યાર સુધી કદી પણ પગ દાઝ્યા નથી, ના કે કદી કોઈ પ્રોબ્લેમ થયો છે. આ પરંપરા વિશે ગામના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલે છે. અંગાર પર ચાલવા પાછળ શું કોઈ ઇતિહાસ છે કે નહીં તેની ગામના કોઈને જાણકારી નથી, પરંતુ પેઢી દર પેઢી આ પ્રથા ચાલી આવે છે. હોળીના દહન પછી પડેલા અંગારામાં ચાલવાનો વિચાર માત્રથી આપણા રૂવાણા ઊભા થઈ જાય છે. ત્યારે લાછડી ગામે હોળીના દહન પછી જે અંગારાઓ પડે છે તેના પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે. મારું નામ દક્ષેશ રમેશભાઈ પટેલ છે. હું લાછડી ગામનો રહેવાસી છું. અમારા ગામમાં હોલિકા દહનની વર્ષો પૂરી પરંપરા છે. જેમાં હોલિકા દહન થયા બાદ લોકો એની અંદર અંગારાની અંદર ચાલે છે, જે માતાજીની આસ્થા છે. જેમાં વર્ષોથી આજ સુધી કોઈ એવો બનાવ નથી બન્યો કે કોઈને સહેજ ખરોચ પણ આવી હોય. આ હરેક ગામના દરેક વર્ણના લોકો આની અંદર જોડાય છે અને માતાજીની આસ્થાથી પૂજા અર્ચના કરે છે.